સુરતના અમલી ડેમના 8 દરવાજા ખોલાયા. ગોળધા ડેમમાં વિપુલ પ્રમાણમાં પાણીની આવક. માંડવી તાલુકાના તો ફાઇનલી ગાઈસ વરસાદ પડે તો પણ કેવું વાતાવરણ કર્યું તમે જુઓ. એટલું અંધારે ઘોટ આવ્યું છે ચોકસીથી. લાગે વરસાદ તો ફૂલ પડવાનું પણ લાગી નથી રહેતું. થાય છે એના વિશે કોઈ કેવું? પવન સાથે વરસાદ. સાબરમતી કાંઠાના 39 ગામો હાઈ એલર્ટ પર. ફાઇનલી ગાઈસ હું નહીં ધોઈ તૈયાર થઈને આવી ગયો છું બરાબર. હવે આપણે જવાનું છે નોકરી, એટલે માટે હવે થોડું બાઇકનું કામ છે. બાઇકનું કામ પતાવી દઈએ પછી ચાલો આપણે જઈએ નોકરી. મળીએ આપણે આગળ. ફાઇનલી ગાઈસ હું તો મેં પહોંચી ગયા છીએ આપણે બરાબર. તો અત્યારે એક એવો કિસ્સો થઈ ગયો હતો, એક્સિડન્ટ થતાં બચી ગયું બરાબર. આપણું નહીં એટલે એક ગાડીવાળો હતો ને, એક ટ્રેક્ટર હતું, એનું એક્સિડન્ટ થતાં બચી ગયું હતું બરાબર. પણ બચી ગયા કોઈ થયું. તો ફાઇનલી આપણે નોકરી જવા નીકળી ગયા છે. ઘેર જમવા આવ્યા હતા, જમીને હવે ઘર જઈ રહ્યા છીએ નોકરી બરાબર. અને આજે તો વરસાદ જેવું વાતાવરણ કર્યું છે. એ જ ને બંધ થઈ જાય વહી જાય યાર. આ રીતના ઠોકાઈ જાય ને અમુક ગાડીઓ નહીં ઠોકાઈ જતી. હા, એના માટે કડક માણસ જો. તો ફાઇનલી ગાઈસ વરસાદ પડે તો પણ કેવું વાતાવરણ કર્યું તમે જુઓ. અત્યારે તો બહુ મજબૂત વાતાવરણ કરી નાખ્યું છે. પણ તમે ટાઈમ વેસ્ટ જોઈ લેજો પછી એવું આવે વિડીયો. જો અત્યારે તો બધું ભરાઈ ગયું છે. તો ફાઇનલી ગાઈસ તમે જુઓ તો ખરી કેટલું અંધારીને આવ્યું અને કોઈ વાત છોડનો ખાલી જુઓ. બહુ ખતરનાક અંધારીને આવ્યું. વાતાવરણ મસ્ત હોમ બરાબર, પણ બહુ મજબૂત ખતરનાક અંધારીને આવ્યું. તમને બતાવું, જોજો તમે જુઓ બરાબર. એટલું અંધારે ઘોટ આવ્યું છે ચોકસીથી. લાગે વરસાદ તો ફૂલ પડવાનું પણ લાગી નથી રહેતું પડશે કે નહીં પડે. હવે શું કરવું કાંઈ ખબર નહીં પડતી, પણ જોઈએ ચાલો. આગળ જોઈએ શું થાય. ગાડી તો આવ્યું હોય બરાબર, પણ હજુ કાંઈ ખબર ટપ્પો પડતો નહીં. જેવું આવ્યું ને જેવું નહીં જોઈએ. નો સામાન કાઢીને બેઠ્યો. હા હું લગ્નમાં જવા માટે તૈયાર થઈ. આ કોણ આવ્યું કરતું પણ ખબર. બહુ એ કિરણમાં મેં હાથે લગાવું છું જો. ફિલહાલ આપણે એક નવી ચેનલ ખોલી છે ગેમિંગની. તો આપણે બીજી યુટ્યુબ ચેનલ ખોલી છે ગેમિંગની. આપણે એમાં જઈને તમે સબસ્ક્રાઈબ કરી આવજો. સબસ્ક્રાઈબ કરીને ભૂલતા નહીં. અને બીજી એક ચેનલ છે જેસી બાપુ શોર્ટ, એટલે એમાં પણ જઈને તમે સબસ્ક્રાઈબ કરી આવજો. જોઈ લો જેટલું બધું ભેગું કર્યું હોવાનું તો કેટલું બધું હોય. તાફાઈને કેટલું બધું હોય ના ભાઈ લગનનું અતારું હુકમ હાથ. પાણી જપ્તર સર્કલથી દશક સર્કલ તરફ આવતી ગટર લાઈન સાંકડી હોવાથી સમસ્યા શહેરીજનોને ભોગવવી પડી હાલાકી. ભરૂચના નેત્રંગમાં અમરાવતી નદીમાં વધુ પાણીનો પ્રવાહ. માછલી અને ઝીંગા પકડતા સ્થાનિકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા. મામલતદાર અને પોલીસે કરી તાત્કાલિક કાર્યવાહી. પાણી વચ્ચે જોખમ ન ખેડવા તંત્રની અપીલ. સુરતમાં મોરા ભાગળની સમયારાણ ચોક વિસ્તારમાં પાણી ભરાયા. સવારથી ભારે વરસાદના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા. વાહન વ્યવહારની અસર, જનજીવન પ્રભાવિત. સુરતમાં પાંડેસરાના કૃષ્ણનગર વિસ્તારમાંથી લોકોનું સુરક્ષિત સ્થળાંતર. જળભરાવની સ્થિતિ વચ્ચે ફાયર વિભાગની ટીમે 24 લોકોને સલામત સ્થળે ખસેડ્યા. પાલિકાની શાળા નંબર 219 અને 220માં અપાયો આશ્રય.
નવસારીમાં પૂર્ણા નદી કાંઠા વિસ્તારમાંથી લોકોનું સ્થળાંતર વેંકટખાડા, કાશીવાડી, હિંદાતનગર, રઘુનગર, બંધ રોડ, મેથેલા નગરી વિસ્તારના લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા. લોકોને આશ્રય આપી રહેવા જમવાની વ્યવસ્થા કરાઈ. ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ. પ્રવાસન સ્થળો પર સઘન સુરક્ષા બંદોબસ્ત. આગાહીના પગલે ગીરાધોધ પ્રવાસીઓ માટે બંધ. જિલ્લાની અંબિકા, પૂર્ણા, ખાપરી અને ગીરાના જળસ્તરમાં વધારો. સહિત નદીઓમાં ઘોડાપૂર. ઉત્તર વિસ્તારમાં નદીઓ તોફાની બની. તમારે કાંઈ કહેવું નદી વિશે? આ બધું થાય છે એના વિશે કોઈ કહેવું? સાબરમતી કાંઠાના 39 ગામો હાઈ એલર્ટ પર. ડિઝાસ્ટર સેલ તાલુકાઓ સાથે સતત સંપર્કમાં. શું કે આણંદમાં ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓ બેટમાં ફેરવાયા. કેટલાક રસ્તા પર ઘૂંટણસમાં પાણી ભરાતા ટ્રાફિકની ગતિ ધીમી પડી. વાહન ચાલકો રાહદારીઓને અવરજવરમાં મુશ્કેલી. આણંદમાં નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં પાણી ઘૂસ્યા. લોકોની ઘરવખરી સામાન પલળી જતા મુશ્કેલીમાં મુકાયા. ભારે વરસાદ બાદ વાહનો પાણીમાં ડૂબ્યા. અનેક વિસ્તારોમાં મકાનોમાં પાણી ઘૂસતા ભારે નુકસાન. આણંદના પાંજરી પેટલાદ રોડ પર ભવન સાથે ભારે વરસાદ. પેટલા ચોકડી બસ સ્ટેન્ડ પાસે પાણી ભરાયા. સાયના ચોકડીથી રણછોડજી માર્ગ પર પાણી ફરી વળ્યા. દુકાનોના પગથિયા સુધી પાણી પહોંચતા વેપારીઓ ચિંતામાં મુકાયા. અંકલેશ્વર પંથકમાં મેઘરાજ. સુરતના અમલી ડેમના 8 દરવાજા ખોલાયા. ગોળધા ડેમમાં વિપુલ પ્રમાણમાં પાણીની આવક. માંડવી તાલુકાના 10 જેટલા ગામોને કરાયા એલર્ટ. નીચાણવાળા વિસ્તારના લોકો સાવચેત કરાયા. નર્મદા જિલ્લામાં કરજણ ડેમ ઓવરફ્લો. ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમમાં 1 લાખ ક્યુસેક પાણીની આવક. ડેમના 7 દરવાજા ખોલીને કરજણ નદીમાં 80,721 ક્યુસેક પાણી છોડાયું. કાંઠા વિસ્તારના 8 ગામોને કરાયા એલર્ટ. ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ. સુબિર તાલુકામાં પૂર્ણા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ. સુપ્રસિદ્ધ તીર્થધામ પંપા સરોવર ખાતે નદીના રૌદ્ર સ્વરૂપના દ્રશ્યો આવ્યા સામે. ગિરનાર ધોધનો મનમોહક નજારો આવ્યો સામે. સુરત જિલ્લાના જંખવાબ ગુંડીકુવા માર્ગ જળબંબાકાર. લો લેવલ કોઝવે પર વરસાદી પાણીના તેજ પ્રવાહમાં તણાયો યુવક. સ્થાનિકો યુદ્ધના ધોરણે શરૂ કરી શોધખોળ. દર વર્ષે સર્જાતી સમસ્યાથી કંટાળી લો લેવલ કોઝવેના સ્થાને હાઈ લેવલ બ્રિજ બનાવવા માંગ. આણંદ જિલ્લાના ચિખોદરામાં કમરસમાં પાણી ભરાયા. જોયું ભાઈ મિત્રો, કેટલા ગામોમાં પાણી ભરાઈ ગયું છે, કેટલા ગામોમાં શું થયું, બરાબર તમે જોયું. અત્યારે હાલ અમે બતાવ્યું, તમે જોઈ લેજો ન્યૂઝમાં. પણ આ બધી જે પણ વરસાદ ચાલુ હતો તમે જોઈ લેજો. પણ જેવી વિસ્તારોમાં નર્મદા ડેમે પણ 7 દરવાજા ખોલી દીધા છે. બધું થઈ ગયું છે, બરાબર. તો જોયો અને આગળ વધો. જે ગામમાં પાણી આવ્યું હોય, જે ગામમાં જે થયું હોય એક કમેન્ટમાં જણાવજો. મળીએ આપણે નવા અંદાજમાં, નવા સ્ટાઇલમાં, ન્યૂ બ્લોગમાં મળીએ. ન્યૂ બ્લોગમાં. થેન્ક યુ સો વોચિંગ. બાય.